So let's see how this keyword, how to use super and this keyword. આ ઇનહેરિટન્સની જ વાત છે. મેઇનલી જો ઇનહેરિટન્સ કરતા હો ને ત્યારે યુ મે ફીલ કે આવો જો કીવર્ડ હોય, આવા કીવર્ડ, ઇટ વિલ બી હેલ્પફુલ ટુ યુ. સી વોટ વી આર ડુઈંગ રાઇટ નાઉ, વી હેવ અ ક્લાસ એ, રાઇટ? ક્લાસની અંદર આપણે એક્સ વેરિયેબલ છે ડિફાઇન કર્યું છે, એન્ડ ધીસ ઇઝ ધ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. નાઉ વી હેવ અ મેમ્બર વાય, રાઇટ? આપણે એક વાય નામનો, સોરી વાય નહીં બટ એક્સ નામનો મેમ્બર અહીંયા બી લઈએ છીએ આપણે, અને this is the default constructor for this class, right? હવે એક્ઝેક્ટલી પહેલાં તો છે ને આપણે શું કરીએ કે આપણે બધા મેમ્બર અહીંયા ડિફોલ્ટ રાખ્યા છે, મીન્સ બીજા ક્લાસમાં એક્સેસ થઈ શકે છે, બટ એકચ્યુઅલી એવું તો ના જ હોય ને. આપણે જોયું હતું કે ડેટા હાઇડિંગ જે છે એ ઇનહેરિટન્સની અંદર, એટલે કે ઓઓપી પ્રોગ્રામિંગની અંદર થવું જોઈએ. એટલે બંને મેમ્બરને આપણે એક્સ છે એ ક્લાસમાં છે એને બી પ્રાઇવેટ કરી નાખ્યું અને અહીંયા બી પ્રાઇવેટ કરી નાખ્યું. હવે અહીંથી આ સ્ટેટમેન્ટ હવે જવા દઈએ છીએ, બીકોઝ સી નાવ ઇટ ઇઝ નોટ પ્રાઇવેટ, સોરી નોટ ડિફોલ્ટ, સો એ તમે ક્લાસની બહાર એને એક્સેસ જ નહીં કરી શકો. લેટ્સ એસાઇન ધી વેલ્યુ ફોર ધીસ ક્લાસ એ એન્ડ ધીસ ક્લાસ બીના જે એક્સ છે એને આપણે કન્સ્ટ્રક્ટર થ્રુ વેલ્યુઝ પાસ કરવી છે. જો ઓલરેડી વી હેવ અ કન્સ્ટ્રક્ટર, એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. લેટ મી ડિફાઇન ધી અનધર કન્સ્ટ્રક્ટર. એની અંદર લેટ્સ સે ઇન્ટ i1 and int i2. I'll be accepting two values, right? બે વેલ્યુ આવશે. એક વેલ્યુ જે છે ઇટ વિલ અસાઇન, મીન્સ i1 જે છે એ સુપર ક્લાસનો જે એક્સ છે એની અંદર i1 એસાઇન થશે, અને i2 જે છે એ કરંટ ક્લાસનો જે એક્સ છે એની અંદર એસાઇન થશે. સો આ જો ધીસ ઇઝ ધી કોલ ફોર ધ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. હમણાં આના માટે બી બનાવીએ. એટલે અહીંયા જો સી નાવ વી હેવ ટુ ડિફરન્ટ, ઓકે એક કામ કરીએ, જસ્ટ ઓકે હા બરાબર છે, પ્રાઇવેટ બંનેની અંદર છે. નાવ વી હેવ ટુ એક્સ, આપણા પાસે બે એક્સ મેમ્બર છે. એક છે, એક કામ કરું, તમે છે ને કન્ફ્યુઝ થશો, જસ્ટ ફોર અ વાઇલ લેટ મી રિમૂવ ધી પ્રાઇવેટ, એ પછી બતાવું છું. નાવ આપણા પાસે જો બે એક્સ છે, એક એક્સ છે દેટ બિલોંગ્સ ટુ એ ક્લાસ એન્ડ અનધર એક્સ બિલોંગ્સ ટુ બી ક્લાસ. એટલે જો અહીંયા આપણે આમ સ્ટેટમેન્ટ લખીએ, એક્સ ઇઝ ઇક્વલ ટુ i1, રાઈટ? નાવ there is an redundancy, right? Redundancy in which sense કે x છે it belongs to the current class also and x belongs to the super class also. Now how do we differ it? એ બંનેને આપણે અલગ કેમ કરવા? તો હમણાં જે વાત થઈ ને the super keyword. Now once you write like this, super dot x, now super is referring to the parent class. આનો મતલબ એવો થયો કે જેનો પેરેન્ટ ક્લાસ છે એના એક્સની વેલ્યુ છે એ i1 થઈ, અને કરંટ ક્લાસ જે છે એના મેમ્બરનું નામ, એટલે કે કરંટ ક્લાસ જે છે એ કરન્ટલી એને તમે ધીસથી પોઈન્ટ કરી શકો, એનો રેફરન્સ કહેવાય ધીસ, એટલે કરંટ ક્લાસનું, એમાં તમે i2 જે છે એસાઇન કરી શકો છો. નાવ નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે બીનો ઓબ્જેક્ટ બનાવશું, વી વિલ બી પાસિંગ ટુ વેલ્યુઝ 10 and 20. સો 10 વિલ બી એસાઇન ટુ સુપર ક્લાસની અંદર એક્સ છે એને, કેમ કે 10 છે એ i1 માં આવશે, i1 છે એ એક્સની અંદર સેટ થશે. દેન વી વુડ હેવ 20 એ i2 માં આવશે, અને જે આપણે ધીસ એટલે આ કરંટ ક્લાસની અંદર એસાઇન કરી છે. નાઉ લેટ મી ડિફાઇન અ મેથડ પબ્લિક void display. નાઉ ફોર ડિસ્પ્લેઇંગ ઓલ્સો, આપણે જ્યારે એને ડિસ્પ્લે કરવું હશે ત્યારે બી એ જ વસ્તુ થાય ને, જ્યારે ડિસ્પ્લે કરાવવું હશે તો અગેઇન એક્સની વેલ્યુ આપણે ડિસ્પ્લે કરવી છે. તો જો આ રીતે અહીંયા સુપર ડોટ એક્સ એવું કહી શકીએ આપણે. આ તો ખાલી ડબલ કોટ્સ એટલે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે, કોટેડ મેસેજ છે, બટ અહીંયા લખવું પડે સુપર ડોટ એક્સ, અને અગેઇન ધીસ એટલે કરંટ ક્લાસનું એક્સ છે, ધીસ ડોટ એક્સ, અને અહીંયા ખાલી આપણે એને ધીસ કરી નાખીએ. These keywords are implicitly available in Java. Now it is a meaningful thing, right? But ખાલી અહીંયા object dot એને ડિસ્પ્લે કરાવી દી, so that we can check the values કે જે આપણે વેલ્યુઝ એસાઇન કરી
એ બરોબર આવી શકે નહીં. રાઈટ. સો નાઉ લેટ્સ કમ્પાઇલ એન્ડ રન ધી કોડ. આપણે આ સેમ વસ્તુ જે છે એને કમ્પાઇલ અને રન કરીને ચેક કરીએ. /java demo java c inh demo 1 dot. ઓકે, એક આપણી ભૂલ છે. હે ક્લાસનું નામ બી inh demo 1 કરી નાખી, એટલે કમ્પાઇલ અને રનમાં આપણે કન્ફ્યુઝન ન થાય. ઓકે, java c inh demo 1 dot java. It is compiling and finally java inh demo 1. Oh, sorry, spelling mistake. See this, a default constructor call એને જાતે કરી જ નાખ્યું, રાઈટ, ઉપરના ક્લાસનું. બટ ધેર આફ્ટર જો અહીંયા આપણે કંઈ મેન્શન નથી કર્યું એટલે એ બી ખ્યાલ આવે કે એનું ક્રોનોલોજીકલ ઓર્ડર જો આપણે કંઈ ન કરતા હોય તો આવું જ છે. એ ક્લાસનું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ ઇમ્પ્લિસિટલી થઈ જ ગયું, દો એની અંદર આપણે કંઈ કર્યું છે નહીં. દેન સુપર ડોટ એક્સમાં 10 વેલ્યુ આવી અને this ડોટ એક્સની અંદર we have 20. So in this way this super and this keyword works. Another usage of super is what, કે સુપર ક્લાસનું કન્સ્ટ્રક્ટર બીજો હોય ને તો તમે એને સુપરથી કોલ કરાવી શકો છો. લેટ્સ સી, જો અહીંયા લેટ મી હેવ વન મોર કન્સ્ટ્રક્ટર. જોજો હવે અહીંયા મેં આ કન્સ્ટ્રક્ટર બનાવું છું. લેટ્સ સે ઇન્ટ એક્સ, અહીંયા બી એક્સ રાખું છું, રાઈટ. ધીસનો બીજો વરી યુઝ આવશે. હવે અહીંયા મારે આ એક્સ જે છે એ આ એક્સને અહીંયા એસાઇન કર્યું છે, તો તમે જો આમ બી લખી શકો this ડોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. રાઇટ હેન્ડ સાઈડમાં જે એક્સ છે એ લોકલ જે આ કન્સ્ટ્રક્ટરનો છે એ કહેવાય, અને ધીસ તો આપણે કહે જ છીએ આ ક્લાસનો મેમ્બર છે એ. જો અહીંયા આપણે બે પેરામીટર્સ લેતા હતા, પણ અગેઇન વેલ્યુ છે એ આપણે ડિરેક્ટલી સુપર ડોટ મેમ્બર એવી રીતના એસાઇન કરતા હતા. ઇન્સ્ટેડ નાવ વી હેવ અ કન્સ્ટ્રક્ટર, તો તમે જો આવું બી કંઈક કરી શકો. જો હવે શું થશે, તમે અહીંયાથી કન્સ્ટ્રક્ટર બનાવશો એટલે 10 and 20. 10 છે એ I1 માં આવશે, 20 will be there in I2. Now from this class only તમે સુપર કોલ કરો છો. સુપર એટલે જો આનું મેચિંગ કન્સ્ટ્રક્ટર કયું છે, એક આર્ગ્યુમેન્ટ વાળું આ, એટલે I1 છે અહીંયા x માં જશે and it will be assigned here, અને I2 માટે તો આપણે this લખેલું જ છે. So let's compile and run it one more time, એટલે ખ્યાલ આવે કે જો આ રીતે બી એ પોસિબલ છે. સુપર ડોટ એક્સ એન્ડ ધીસ ડોટ એક્સ, અને આ કેસમાં જો એને પ્રીવિયસ ક્લાસનું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ ન કર્યું, બિકોઝ આપણે ઇમ્પ્લિસિટલી એક અહીંયા સુપરને કોલ આપી દીધું, એક આ કન્સ્ટ્રક્ટર જે છે ને એની મેરે કોલ થઈ ગયું. જો આપણે કંઈ નથી કરતા તો ઇમ્પ્લિસિટલી એ કોલ કરે, અને જો તમે કન્સ્ટ્રક્ટર કોલ કરો તો જે કન્સ્ટ્રક્ટર કર્યું હશે તમે કોલ એ એક્ઝિક્યુટ થાય. તો ધીસ ઇઝ ધી અનધર યુઝેજ ઓફ સુપર કીવર્ડ. પહેલાં આપણે એને મેમ્બર એક્સેસ કરવા માટે કર્યું સુપર ક્લાસના, પછી મેમ્બર ક્લાસના કન્સ્ટ્રક્ટરને યુઝ કરવા માટે કર્યું. સો નાઉ લેટ્સ સી ઇફ આ ઇન્ટ જે છે ઇન સુપર ક્લાસ એને હું અહીંથી પ્રાઇવેટ કરી નાખું છું, બિકોઝ એઝ યુ નો કે મેમ્બર્સ બધા જે છે પ્રાઇવેટ હોવા જોઈએ. ઇવન ધીસ ઇઝ ઓલ્સો પ્રાઇવેટ. તો કોઈ જ મોડિફિકેશન બીજા હું નથી કરતો, આટલી વસ્તુને આપણે કમ્પાઇલ કરીને જોવું છે કે એ કોઈ એરર બતાવે છે પહેલાં. યસ, it has an error. Now it says that x has a private access in A. Now આ ક્લાસની અંદર તમે એને પ્રાઇવેટ કરી નાખો. જો પ્રાઇવેટ કરશો તો ક્લાસની અંદર જ એ એક્સેસ હશે, નોટ આઉટસાઇડ ધી ક્લાસ. જસ્ટ અ મિનિટ, લેટ ધ પ્લેન પાસ. તો આપણે શું કરી શકીએ, there is another modifier called protected, means it is protected for the child class, એનાથી વધારે નહીં. So now it is protected. Now let's compile the code and check કે હવે is it possible. Yes, it is compiled, so I'm sure it is going to run. So in this way the protected keyword works. So let's see another example which emphasize more on using this keyword. Okay, let me save this one and આપણે save as કરી નાખું છું. 2.java. Now
લેટ મી રિમૂવ ધી અધર ક્લાસીસ. આ બધા જ ક્લાસીસ એક જ ક્લાસ રાખું છું, સો દેટ યુ કેન સિમ્પલી અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ડુઈંગ. અહીંયા આપણે એને પ્રાઇવેટ, લેટ મી મેક ઇટ પ્રાઇવેટ. Private int x and private int y. Now this is the default constructor. એ હોય તોય ઠીક છે, આપણે આમાં જ ફેરફાર કરી નાખીએ. જો અહીંયા હું લઉં છું int x and int y. અહીંયા શું કરવું છે આપણે, we'll decide it later. આપણે હવે એનો જ ઓબ્જેક્ટ બનાવશું, કેમ કે બી ક્લાસ આપણે, કેમ કે હવે ઇનહેરિટન્સ નહીં, આપણે this ઉપર એમ્ફસાઇઝ કરવું છે. ઇવન ધીસ મેથડ જે છે એને આપણે અત્યારે જસ્ટ ફોર અ વાઇલ ઇગ્નોર કરીશું, કેમ કે આપણે ખરેખર યુઝેજ છે એ ધીસ કીવર્ડનો જોવો છે. નાઉ ઓબ્ઝર્વ ઇટ વેરી કેરફુલી. નાઉ આઈ હેવ એ ક્લાસ A, સો આઈ એમ ડિક્લેરિંગ એન ઓબ્જેક્ટ ઓફ ક્લાસ A. ઓબ્જેક્ટનું નામ છે obj which is new A. અહીંયા see I am passing two values. Let me change the values now. Let's say 99 and 100. So 99 જે છે it will be assigned to x, એટલે અહીંયા locally અત્યારે પાસ થાય છે, અને 100 છે will be given to y. Now અહીંયા જો મારે આ રીતે લખવું હોય, x is equal to શું થાય, તો આ x થાય, so this is x, and then y is equal to y. But as you can see there is an ambiguity. આમાંથી લેફ્ટ હેન્ડ સાઈડમાં બી x છે, રાઈટ હેન્ડ સાઈડમાં બી x છે. એ પોતે બીજું અહીંયા બંને સિલેક્ટ કરીને એડિટર બતાવે છે. મીન્સ there is an redundancy, ambiguous કોલ અહીંયા છે. તો મીન્સ જ્યારે અહીંયા x લખું તો અહીંયા કયો x કન્સિડર કરો ને અહીંયા કયો x કન્સિડર કરો. So let's use this keyword. It will ease out the code readability. જ્યારે તમે આ સ્ટેટમેન્ટ વાંચો ને, now you are very sure that this means this current class, no x is equal to this x, local x કે જે કન્સ્ટ્રક્ટરમાંથી આવે છે, and this y is equal to this y. Now let's compile the code. ચાલો 2.java. અને as you know કે જો કમ્પાઇલ થઈ ગયો તો it is surely going to run. અને રનમાં હજી સી આપણે કોઈ મેસેજ નથી આપેલો અહીંયા, because કોઈ મેથડ કે કંઈ આપણે કરેલું છે, but you can define methods, right, to display the value of x and y. This is the various usage of super and this keyword.